શ્રી રામ. તો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ હવે આપણા કામ પણ ચાલુ થઈ ગયું છે આપણે ઘરે, તમે જોઈ શકો છો. તો આપણે અમારા ભાઈઓએ કામ ચાલુ કરી દીધું છે સવારનું, તમે જોઈ શકો છો. તો હવે આ અમારા ધાર્મિક ભાઈ જો હવે ઘરે જવાની તૈયારી કરે છે અને હજી નાહ્યા નથી પણ, અને નાહવાની જવાની તૈયારી કરે છે. અમારા તક્ષિતભાઈ નાહી નાખ્યા છે, તમે જોઈ શકો છો. હવે મસ્ત મજાના તૈયાર થઈને નીકળી ગયા છે હું અને મારા ભાઈનો છોકરો. તો આપણે ઘરે જવાનું છે એટલે એના માટે આપણે ગાડી લેવા જઈએ છીએ. બાજુવાળાના ઘરે આપણે ગાડી મૂકી છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. આપણે ઘરે જવા નીકળી ગયા છીએ અને અમારા ધાર્મિક ભાઈ ચપ્પલ પહેરી લીધા છે, તમે જોઈ શકો છો. અને બધાને હવે બાય બાય કરી દઈ. હાલો મિલા તક્ષિતભાઈ, હાલો આવજો બબ્બાઈ. રેડી? જય માતાજી. હા, ઘરે જવા નીકળી ગયા છીએ અને ફૂલ તૈયારી થઈ ગઈ છે આપણી ગાડીની. અને આપણે એક ભાઈ આવે છે એને હવે મળી લઈ અને જય માતાજી કરીને હવે આપણે ઘેરે જઈએ. તો હવે આ ભાઈ જો અમારા માવો સોલતા સોલતા આવે છે, તો આપણે એને જય માતાજી કહી દઈએ. ને હાલો ભાઈ આવજો. રેડી? નીકળી ગયા છીએ અને અમે હવે તરસિંગડાની બહાર નીકળી ગયા, ઘરે જવા નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો. ને મસ્ત મજાનું વાતાવરણ પણ છે, તમે જોઈ શકો છો. મસ્ત વ્યૂ છે અને વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે. દાંડીગીરનો નજારો. ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ તાતણિયા ગામની અંદર. અને આ ગામની અંદર એક મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો. ને આ મંદિર શેનું છે તે બધા કોમેન્ટ કરી દેજો.
લીધું પાઇનેપલ. આપણને બહુ જ ભૂખ લાગી હતી તો હું અને મારો મોટભાઈ બે પાઇનેપલ ખાવા મળ્યા અને વાગી ગયા છે 4:30. તો આપણે દુકાને જવાનું છે તો આપણે મોઢું બધું ધોઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને માથું ઓળી લીધું છે અને આપણે જવાનું છે દુકાને. ચાલો દુકાને જઈએ. ગામમાં પહોંચતા જ વરસાદનો માહોલ હતો એટલે ગામની અંદર બધા લોકો શાંતિથી બેઠેલા હતા લોકો અને આપણે ફાઇનલી દુકાને પહોંચી ગયા. ને આ અમારા નાળિયેરી મોલી ગામનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાનું વાતાવરણ છે અને ફાઇનલી આપણા ભાઈને પકોડા ખાવા હતા તો આપણે અચાનક ટીંબી જવાનું છું તો આપણે ગાડી લઈને ટીંબી જવા નીકળી ગયા. ફાઇનલી સ્ટાન્ડર્ડ બેકરી ટીંબી આવી ગઈ છે તો આપણે ત્યાંથી બ્રેડ અને મસાલો પકોડાનો લઈ લીધો છે ને ફાઇનલી આપણને ચોકલેટ ખાવાનું મન થયું તો આપણે ડેરી મિલ્ક 2 ચોકલેટ મંગાવી લીધી છે ભાઈ પાસે. ફાઇનલી આપણી હાથમાં 2 ડેરી મિલ્ક આ ભાઈ આપી જ દીધી છે બેકરીવાળા ભાઈ અને આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે. અને ટીમીની અંદર વરસાદનો માહોલ હતો એટલા માટે ખાડા અને ખબરસિયા બહુ જ હતા તો ગાડી તો ધીમી આપવી પડે. બહારની અવર જવર હોય એટલે નકર પછી આપણે એવા જ ખબરની ગોળે મોરે થઈ જાય એના માટે આપણે ગાડી ધીમે હકારવી પડે. તો આપણને જો આ અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મળીએ આપણે બીજા વિડીયોની અંદર. બબાય.